નમસ્કાર. આજે વાત કરીએ એક ઇલેક્ટ્રિક મોટરની, પણ એની છુપાયેલી દુનિયાની. ખબર છે, એક જ મોટરના ચાર અલગ વ્યક્તિત્વ હોય છે. હા, સાચું જ છે. એક મોટર અને 4 રૂપ. તો ચાલો શરૂઆત એક મસ્ત સવાલથી કરીએ. ક્યારે એવું વિચાર્યું છે કે ઇલેક્ટ્રિક ગાડીઓ જ્યારે બસ ધીમી પડે છે ત્યારે પોતાની બેટરીને જાતે જ કેવી રીતે રિચાર્જ કરી લે છે? આ કોઈ જાદુ નથી હો, આ તો પ્યોર સાયન્સ છે. અને એ સાયન્સનો જવાબ એ આ નકશામાં છુપાયેલો છે. આ છે એક મોટરના ઓપરેશનનો આખો મેપ. તો ચાલો આજે આપણે આ નકશાની સફર પર નીકળીએ અને મોટરના બધા જ રહસ્યોને સમજી લઈએ. ઓકે, તો આપણી સફરનો પહેલો ભાગ શરૂ કરીએ. ફોરવર્ડ ગતિ અને બ્રેકિંગ. તો આ જુઓ, આ છે પહેલો ક્વોડ્રન્ટ. એને કહેવાય ફોરવર્ડ મોટરિંગ. આમ તો આ મોટરનું સૌથી કોમન રૂપ છે, જે આપણે બધા જાણીએ છીએ. આમાં શું થાય? મોટરની સ્પીડ અને એને ફેરવવાની તાકાત, જેને આપણે ટોર્ક કહીએ છીએ, એ બંને પોઝિટિવ હોય છે. મતલબ કે બંને આગળની દિશામાં કામ કરે છે. હવે આ ટેબલ પર નજર કરીએ. બહુ સિમ્પલ છે. સ્પીડ પોઝિટિવ, ટોર્ક પણ પોઝિટિવ, તો પાવર પણ પોઝિટિવ. આનો સીધો મતલબ શું થયો? કે મોટર બેટરીમાંથી પાવર ખાઈ રહી છે, એનો ઉપયોગ કરી રહી છે. જેમ આપણે કામ કરવા માટે એનર્જી વાપરીએ, બસ એવું જ. ટૂંકમાં કહીએ તો પહેલા ક્વાડ્રન્ટમાં મોટર એક એક્સેલરેટર છે. એ પાવર વાપરે છે અને પૈડાને આગળ ધક્કો મારે છે. સિમ્પલ. ચાલો હવે જઈએ બીજા ક્વોડ્રન્ટમાં, જે છે ફોરવર્ડ બ્રેકિંગ. અહીંયા થોડુંક ટ્વિસ્ટ છે. ગાડી તો હજી આગળ જ જાય છે, એટલે સ્પીડ પોઝિટિવ જ છે. પણ ટોર્ક, એટલે કે જે ફેરવવાની તાકાત છે, એ નેગેટિવ થઈ જાય છે. મતલબ કે ઊંધી દિશામાં લાગે છે. જાણે કોઈ ગાડીને આગળ જતા રોકવા માટે પાછળથી ખેંચી રહ્યું હોય. અને હવે આ ટેબલ જુઓ. અહીંયા જ આખી ગેમ બદલાઈ જાય છે. સ્પીડ પોઝિટિવ, પણ ટોર્ક નેગેટિવ. અને એના લીધે પાવર પણ નેગેટિવ. હવે નેગેટિવ પાવર એટલે શું? એનો મતલબ એ કે મોટર હવે પાવર વાપરી નથી રહી, પણ પાવર બનાવી રહી છે. આ જ તો ખરી મજા છે. અને બસ આ જ છે આપણા પેલા શરૂઆતના સવાલનો જ જવાબ. આને જ કહેવાય રીજનરેટિવ બ્રેકિંગ. જ્યારે ગાડી ધીમી પડે ને, ત્યારે પૈડાની જે ગતિ છે એ જ મોટરને ફેરવે છે. અને મોટર બની જાય છે એક જનરેટર. એ વીજળી બનાવીને સીધી બેટરીમાં પાછી ભરી દે છે. સરસ. તો હવે નકશાના બીજા ભાગ પર જઈએ. રિવર્સ ગતિ અને બ્રેકિંગ. આ છે ત્રીજો ક્વોડ્રન્ટ, રિવર્સ મોટરિંગ. આને સમજવું બહુ સહેલો છે. આ બસ પહેલા ક્વોડ્રન્ટનું અરીસામાં દેખાતું પ્રતિબિંબ છે. અહીં ગાડી પાછળ જાય છે, એટલે સ્પીડ નેગેટિવ, અને એને પાછળ ધક્કો મારવા માટે જે ટોર્ક લાગે છે એ પણ નેગેટિવ. પણ અહીંયા એક મજેદાર વાત છે. સ્પીડ પણ નેગેટિવ, ટોર્ક પણ નેગેટિવ, પણ પાવર પાછો પોઝિટિવ. યાદ છે સ્કૂલનું ગણિત? માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ. બસ એ જ રીતે. આનો મતલબ એ કે ગાડી રિવર્સ કરવા માટે મોટર ફરીથી બેટરીમાંથી પાવર વાપરી રહી છે. તો આ છે મોટરનું રિવર્સર વ્યક્તિત્વ. એ પાવર વાપરે છે અને ગાડીને પાછળ ચલાવે છે. કામ તો એ જ છે જેવું ફોરવર્ડમાં હતું, બસ દિશા ઊંધી છે. અને હવે આવી ગયા આપણે આપણા છેલ્લા સ્ટોપ પર, ચોથો ક્વોડ્રન્ટ, રિવર્સ બ્રેકિંગ. આમાં સિનેરિયો કેવો છે? ગાડી રિવર્સમાં જાય છે, એટલે સ્પીડ નેગેટિવ. પણ એને ધીમી પાડવા માટે બ્રેક તો આગળની દિશામાં જ લગાવવી પડે, એટલે ટોર્ક થઈ જાય છે પોઝિટિવ. અને આપણે જે નિયમ શીખ્યા એ ફરીથી અહીં લાગુ પડે છે. જુઓ, સ્પીડ અને ટોર્કની નિશાનીઓ અલગ છે. એક નેગેટિવ, એક પોઝિટિવ. તો પાવર કેવો થશે? બરાબર, નેગેટિવ. એનું મતલબ કે રિવર્સમાં બ્રેક મારતી વખતે પણ મોટર પાવર બનાવે છે અને બેટરીને ચાર્જ કરે છે. તો આ થયું મોટરનું ચોથું વ્યક્તિત્વ, રિવર્સ બ્રેક. આ પણ એક પ્રકારનું જનરેટર જ છે, બસ રિવર્સ ગતિ વખતે કામ કરે છે. આ પણ બેટરીને ચાર્જ કરે છે. ઓકે, તો આપણે ચારેય ક્વોડ્રન્ટ ફરી લીધા. પણ આ બધા પાછળનો જે મૂળભૂત આઈડિયા છે, જે આખા કોન્સેપ્ટને જોડે છે, એ શું છે? એ બધો જ ખેલ પાવર કઈ દિશામાં વહે છે એનો છે. અને આ સ્લાઇડમાં આખો સાર આવી જાય છે. જુઓ, જ્યારે સ્પીડ અને ટોર્ક એક જ દિશામાં હોય છે, જેમ કે ક્વોડ્રન્ટ 1 અને 3માં, ત્યારે મોટર પાવરની ઉપભોગતા છે, એટલે કે એ પાવર વાપરે છે. પણ જ્યારે સ્પીડ અને ટોર્ક ઊંધી દિશામાં હોય, ક્વોડ્રન્ટ 2 અને 4ની જેમ, ત્યારે મોટર બની જાય છે ઉત્પાદક. એ મિકેનિકલ પાવરને ઇલેક્ટ્રિકલ પાવરમાં ફેરવી દે છે. બસ
આ જ છે આખો કોન્સેપ્ટ. તો ઠીક છે, આપણે મોટરના આ ચારેય રૂપ સમજી લીધા, પણ સવાલ એ છે કે આટલું બધું કંટ્રોલ આટલું જરૂરી કેમ છે? આનો ફાયદો શું? અરે, આ કંટ્રોલ તો બધે જ છે. ઇલેક્ટ્રિક ગાડીઓમાં એનર્જી બચાવવા માટે, મોટી મોટી લિફ્ટ અને ક્રેનને એકદમ સ્મૂધલી અને સેફલી ઉપર નીચે કરવા માટે, ફેક્ટરીઓમાં જે રોબોટ્સ હોય છે એમના એક એક મૂવમેન્ટને ચોકસાઈ આપવા માટે અને હેવી ઇન્ડસ્ટ્રીયલ મશીનો ચલાવવા માટે આ 4 ક્વોડ્રન્ટ કંટ્રોલ વગર ચાલે જ નહીં. તો આજે આપણે જોયું કે એક સાધારણ દેખાતી ઇલેક્ટ્રિક મોટર ખરેખર કેટલી અસાધારણ છે. એ એકસાથે 4 કામ કરી શકે છે: એક્સેલરેટર, જનરેટર, રિવર્સર અને રિવર્સ બ્રેક. આ બધું જોયા પછી એક સવાલ તો મનમાં આવે છે ને, જો મોટર પર આપણી પકડ આટલી મજબૂત હોય તો ભવિષ્યમાં આપણે કેવા કેવા ગજબના મશીનો બનાવી શકીશું.